આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ મહામંથન કાર્યક્રમ સાથે હું છું વત્સલ. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જમતી વખતે જે થાળી આપણને અન્નપૂર્ણાના આશીર્વાદ જેવી લાગે એ જ થાળી ક્યારેક પરિવાર માટે કાળનું તેડું બનીને આવશે એવી કલ્પના પણ કોણે કરી હોય. રોજની જેમ જ એ રાત્રે પણ એક પરિવાર ડાઇનિંગ ટેબલ પર સાથે બેઠો. દિવસભરની વાતો થઈ અને હોશે હોશે હોટલમાંથી મંગાવેલું મનપસંદ ભોજન પીરસાયું. હોટલના સ્વાદિષ્ટ લાગતા ભોજન પાછળ છુપાયેલા જીવલેણ મોતે આખા પરિવારને એવો તો સકંજામાં લીધો કે સવાર પડતા સુધીમાં તો ઘરની લાડકવાઈ દીકરી હંમેશ માટે છોડીને ચાલી ગઈ. સુરતના વરાછામાં હચમચાવી દેતી ઘટના સામે આવી. વરાછા રોડ પર આવેલી જાણીતી શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું પંજાબી ભોજન એક સુખી પરિવાર માટે કાળ સાબિત થયું. અશોક કલસરિયાના પરિવારે શનિવારની રાત્રે હોશે હોશે પંજાબી મંગાવ્યું, પણ સ્વાદિષ્ટ લાગતું ભોજન તેમના માટે ઝેર સાબિત થયું. જમ્યાના ગણતરીના કલાકોમાં જ પરિવારના સભ્યોને પેટનો દુખાવો થયો. સતત ઉલટીઓ અને ગંભીર બેચેની થવા લાગી. તબિયત લથડતા જ માતા પિતા અને 3 દીકરીઓ સહિત પરિવારના 5 સભ્યોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા. કમનસીબે ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં પણ 5 વર્ષની માસૂમ દીકરી આર્યાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું. જ્યારે તેના માતા પિતા અને બાકીની 2 બહેનો હજુ પણ હોસ્પિટલના બિછાને જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. માસૂમ બાળકીનો જીવ ગયા પછી જાગેલા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે એક્શન તો લીધા, પણ ત્યાં સુધીમાં તો એક માનવદીપ કાયમ માટે બુઝાઈ ચૂક્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે શીતલ રેસ્ટોરન્ટ પર દરોડા પાડ્યા. તપાસ દરમિયાન હોટલના રસોડાની વાસ્તવિકતા સામે આવી, જ્યાં વાસી સડી ગયેલી ચણાની દાળ, બગડેલા શાકભાજી અને ખુલ્લું રાખેલું બિન આરોગ્યપ્રદ પનીર મળી આવ્યું, જેનો તંત્રએ તાત્કાલિક સ્થળ પર જ નાશ કર્યો. ગંભીર બેદરકારી બદલ તંત્રએ રેસ્ટોરન્ટને તાત્કાલિક ધોરણે સીલ કરી દીધું અને ફૂડ સેફટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી. માસૂમ આર્યાના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેથી સત્તાવાર રીતે મોતના કારણની પુષ્ટિ થઈ શકે. આ ઘટનાએ ચોમાસાની ઋતુમાં હોટલ રેસ્ટોરન્ટમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા સામે અનેક સવાલો ઉભા કર્યા છે અને લોકોને બહારનું વાસી ખાતા પહેલા 100 વાર વિચાર કરવા મજબૂર કર્યા છે. ત્યારે સવાલ એ થાય કે લોકોના જીવ ગયા પછી તંત્ર કેમ જાગે છે? અત્યાર સુધી આરોગ્ય વિભાગે શીતલ રેસ્ટોરન્ટમાં તપાસ કેમ ન કરી? આ તમામ સવાલો પર છે આજનું મહામંથન. તો આ જે ઘટના છે એ ઘટના અનેક સવાલો ઉઠાવી રહી છે, કારણ કે આ પહેલા પણ અનેક વખત ફૂડ પોઈઝનિંગની ઘટના બની ચૂકી છે, જ્યાં એક તરફ એનાલોગ પનીર અને ચીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું અને ત્યારબાદ પંજાબી ખાવાથી એક બાળકીનું મૃત્યુ થઈ જાય છે. વિચારવા જેવી બાબત એ છે કે એક પરિવાર કે જેને અંદાજો પણ ન હતો કે આ જે ખોરાક છે એ આ જે ભોજન છે જીવનનું છેલ્લું ભોજન પોતાની બાળકી માટે થઈ શકે, કારણ કે હોટલમાંથી એ ભાણું લાવવામાં આવ્યું, સાથે બેસીને જમ્યા અને સવાર સુધીમાં તો આખો પરિવાર બીમાર પડી ગયો. અને સાથે વાત સિસ્ટમ પર ઉઠે છે કે જ્યારે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારબાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવે છે, ફૂડ સેફટીની વાતો થાય છે અને ત્યારબાદ તપાસનું તરકટ થાય છે, પછી હોટલ રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવે છે. તો એક સિસ્ટમ એવી કેમ વિકસાવવામાં ન આવે કે આવી ઘટનાઓ બને એ પહેલા જ હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવે અને એ નિયમિતપણે એની તપાસ હોય, ન કે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે ત્યાં પહોંચવાનું અને ત્યારબાદ ત્યાં તપાસ કરવાનું, ત્યાં સીલ કરવાનું. કારણ કે આ જે શીતલ રેસ્ટોરન્ટ છે ત્યાંથી પણ જ્યારે આરોગ્ય વિભાગ તપાસ માટે પહોંચ્યું તો ત્યાંથી વાસી ખોરાક મળી આવ્યો અને જે જથ્થો મળ્યો એનો નાશ કરી દીધો. પણ પછી નાશ કરવાનો શું મતલબ છે કે જ્યારે એક નાની બાળકી, એક ફૂલ જેવું બાળક કે જેના જીવનનો દીપ હોલવાઈ જાય છે, એના જીવનનો દીપ બુઝાઈ જાય છે, પછી તમે એ રેસ્ટોરન્ટને સીલ કરો, એનો શું અર્થ? આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસમાંથી જોડાયા છે હેમાંગ રાવલ, જે મીડિયા કોઓર્ડિનેટર છે, અને સાથે જ ડોક્ટર યોગેશ ગુપ્તા, જે સિનિયર ફિઝિશિયન છે. સૌથી પહેલા તો યોગેશભાઈ, હું તમારી પાસે આવવા માંગુ છું અને મારે તમારી પાસેથી એ જાણવું છે કે આ જે આખી ઘટના બની છે, હજુ બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તો નથી આવ્યો, પણ આખી ઘટનાને એક ડોક્ટર તરીકે તમે કેવી રીતે જોઈ રહ્યા છો? નમસ્કાર વત્સલભાઈ. આ આખી ઘટનાને પહેલા તો આખું આનું સિક્વન્સ સમજીએ. આખી ઘટનાનું 15મી ઓગસ્ટ, હવે વિચારવા જેવી વસ્તુ, 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિન. સ્વતંત્રતા બ્રિટિશર જોડે મળી ગઈ, પણ આપણે જીવનને તો હજી લાઈન દોરો તો ઘણા બધાના હાથમાં જ છે. આપણને એ સ્વતંત્રતા તો નહીં જ મળે મને લાગતું. પણ એ દિવસે કે ઇનફેક્ટ કોઈ પણ દિવસે આપણા સમાજની અંદર અત્યારે ક્લાઉડ કિચન અને એપ્લિકેશન કિચન્સ ને હોટલ્સથી બધાથી ખાવાનું મંગાવવાનો એક દોડ ચાલે છે કોવિડ પછીથી. એમાંથી એક ફેમિલીએ ખાવાનું મંગાવ્યું અને એ ખાવાનું જયારે ઘરે આવ્યું હશે ત્યારે ગરમા ગરમ ખાવાનું હશે એમ વિચારીને 5 જણાએ આરોગ્યું છે.
આરોગ્ય પછીથી એ 5 જણા સિવિયરલી બીમાર પડ્યા. ફૂડ પોઈઝનિંગ એ મેડિકલ ડેટા પર લખવામાં આવેલું છે કે આ ફેમિલીને ફૂડ પોઈઝનિંગ થયું છે અને એમાંથી 4 થી 5 વર્ષની એક બાળકીનું મૃત્યુ થયું અને એ બી તમે સમજો વિધિન 24 to 36 hours. એટલે કેટલું ભયાનક પોઈઝન એના બોડીમાં ગયું હશે. ખાધા પછીથી ફૂડ પોઈઝનિંગ થવું, ડાયરિયા થવું, વોમિટિંગ થવું, એ મને લાગે ત્યાં સુધી આ એક ડેલીનો ચિત્ર છે એઝ અ ડોક્ટર કે મારા જોડે દરરોજ 5-10 પેશન્ટો એવા આવે કે સાહેબ કાલે બહારનું ખાધું હતું, આજે મને ડાયરિયા થયા, વોમિટિંગ થયું, પેટ દુખે, પણ એમાંથી 24 કલાકની અંદર મૃત્યુ પામનારા કેટલા પેશન્ટો હોય? તો વિચારો કે કેટલું ભયાનક પોઈઝન એના બોડીમાં ગયું હશે. હવે આ પોઈઝન શું હશે? આ કઈ ટિપિકલ પોઈઝન તો નહીં હોય ને, એની અંદર કંઈક ને કંઈક બેક્ટેરિયા જેવા ગયા હશે બોડીમાં, જેને અમે લોકો પ્રી ફોર્મ્ડ ટોક્સિન ફોર્મિંગ બેક્ટેરિયા કહીએ છીએ. મેડિકલ જગલરી છે, પણ એનો મતલબ એ થયો કે એ ઓલરેડી ખોરાકની અંદર એ બેક્ટેરિયાએ ઝેર બનાવી દીધેલું એક ખોરાક એ લોકોએ આરોગ્યો છે. એક છે બેક્ટેરિયા વાળો ખોરાક આરગું, પછી એ મારા બોડીમાં જઈને બેક્ટેરિયા ગ્રો કરે, ટોક્સિન બનાવે, કેમિકલ બનાવે, ઝેર બનાવે, ત્યાં સુધી ડોક્ટર એની દવા આપે એ બચારો બચી શકે. પણ ઓલરેડી એ ખોરાકમાં ઝેર બની ગયું હોય અને પછી એ આરોગ્યું છે આ ફેમિલીએ. એટલે જનરલી સ્ટેફાઇલોકોકસ, બેસિલસ સીરસ આવા બેક્ટેરિયાના નામ આવે મારા ધ્યાનમાં, જેમાં પેશન્ટને બચાવવું જનરલી અશક્ય હોય છે બધી જ દવાઓ કર્યા પછી પણ. એ બી બાળકોમાં તો શક્ય જ બહુ જ ડિફિકલ્ટ હોય છે. સો હવે તમે વિચારો કે શું આ એક્સિડન્ટ હતો? તો મને નથી લાગતું આ એક્સિડન્ટ હતું, આ ક્રિમિનલ નેગ્લિજન્સ હતું. આ મર્ડરની વ્યાખ્યામાં જ આવે છે. કેમ કે જે બનાવનારનું કિચનના તમે ફોટા બતાવો ને, વિડીયો બતાવો ને, તે જોઈને તમને શરમ આવે કે અહીંયા ખાવામાં બનાવવામાં આવતું હતું. આપણા ફૂડ સેફટી ઓફિસરો જે ગયા હતા એમને કીધું કે ડિગ્રેડેડ, હવાઈ ગયેલું, ફૂગ લાગેલો ખોરાક ત્યાં પડ્યો હતો. તો જે બનાવતો તો એને દેખાતું નહીં હોય? શું એને બાળકીને પીરસે? શું એ માલિક એની બાળકીને પીરસે? શું એ ડાયરેક્ટર કે મેનેજર ત્યાંનો જે છે એ એના ઘરના વડીલોને પીરસે? પણ તો બી એને પીરસ્યું. એનો મતલબ કે એને પ્રોફિટ દેખાયો, એને મોત ના દેખાઈ. તો આ તો ઇન્ટેન્શનલ કોઈકને માર્યું કહેવાય ને, એ તો મર્ડરની વ્યાખ્યામાં જ આવે. એટલે ક્રિમિનલ નેગ્લિજન્સ બી 304 એની કલમ લાગે. હું તો ડોક્ટર છું તો બી આટલું સમજુ છું. આ તો ખરેખર કલમ મૃત્યુની જ લાગવી જોઈએ, મર્ડરની જ લાગવી જોઈએ કે મને ખબર હતી કે મારા કામથી કોઈક મરી જવાનું છે, તો અનઇન્ટેન્શનલ તો ના થયું. યોગેશભાઈ, આપણી સાથે સનત રેલિયા ઉપપ્રમુખ છે, જે સધર્ન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના ઉપપ્રમુખ છે. સનતભાઈ, સૌથી પહેલા તો મારે તમને એ પૂછવું છે કે આ જે ઘટના બની છે, આ ઘટના પછી હવે 100% આરોગ્ય વિભાગે પણ આ મુદ્દે કામગીરી કરી, પણ હોટલ અને રેસ્ટોરન્ટે પણ હવે આ એસોસિએશને જાગૃત થવું પડશે. આ ઘટના પછી એસોસિએશન દ્વારા શું નિર્ણય કરવામાં આવ્યો? નમસ્તે. સૌથી પહેલા તો હું એ જણાવી દઉં કે હોટલ એસોસિએશન જે સધર્ન ગુજરાત અને રેસ્ટોરન્ટ એસોસિએશન છે તે બહુ જાગૃત પહેલેથી જ છે અને અમે વારંવાર ફૂડ સેફટીના સેમિનાર્સ કરતા જ રહીએ છીએ અને ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ચાલતા જ રહી છે. અને આખા ભારતમાં સૌથી વધારે એક્ટિવ સધર્ન ગુજરાત હોટલ એસોસિએશન છે, જે એફએસએસઆઈ વિભાગ બી જાણે છે. અને અમે કેટલા બી નવા નિયમો આવતા જાય છે તેની જાણકારી અમારા મેમ્બર્સોને સેમિનાર્સ, મીટિંગ્સ અને પાછા ગવર્મેન્ટ ઓફિસરો મીટિંગમાં હાજર હોય, ટ્રેનરો હાજર હોય, ગવર્મેન્ટ એફએસએસઆઈ અપ્રૂવ ટ્રેનરો હાજર હોય. તો પછી સનતભાઈ આવી ઘટનાઓ કેમ બને છે? એકચ્યુઅલી આ જે ઘટના બની છે જેમાં હમણાં ડોક્ટર સાહેબે એવું કીધું કે કોઈની મોતની જે આટલા 24 કલાકમાં એટલે પોઈઝન કહેવાય. તો હવે આ તો આટલું બધું ગંભીર વાત છે ને, જે એ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ, ફોરેન્સિક રિપોર્ટ્સ અને પોલીસના અને મ્યુનિસિપાલિટીના રિપોર્ટ્સ કોર્ટની સામે જયારે જશે ત્યારે એની સત્ય હકીકત ખબર પડશે. આપણે અત્યારે પણ સનતભાઈ, પણ હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના તમે ઉપપ્રમુખ છો, આ શબ્દો તમને નહીં શોભે? આ શબ્દો તમને નહીં શોભે? માફ કરશો મારી વાત તમને કડવી લાગે તો. આમાં રેસ્ટોરન્ટની બેદરકારી નથી? સાહેબ એ બધું તંત્ર નક્કી કરશે ને. કેવી રીતે? આંખ સામે છે સનતભાઈ, કેવી રીતે તમે આવું બોલી શકો? જો સમજો, એ હોટલની અંદર આખો દિવસ કેટલા બધા લોકો જમી ગયા છે. 15 વર્ષ જૂની હોટલ છે અને એફએસએસઆઈ સર્ટિફિકેટ લઈને બેઠેલી છે. આરોગ્ય વિભાગ ગયું ત્યાંથી વાસી મળ્યું છે કે નહીં?
એ તો ડિપાર્ટમેન્ટને ખબર, હું તો નથી ગયો ત્યાં. રેસ્ટોરન્ટ કેમ સીલ કર્યું જો ના મળ્યું હોય તો? એ એસએમસી જ જાણે, આપણે નહીં એટલે ખબર. એસોસિએશન આવી રેસ્ટોરન્ટનો ઢાક પીછોડો કરે છે? મારે કોઈનો ધાક પીછોડો કરવાની શું જરૂર છે? સ્પષ્ટ છે, આ તો તમે બોલી રહ્યા છો. SMC હું આવું છું આપની પાસે. હેમાંગભાઈ, તમે સાંભળ્યું સનતભાઈનું પણ શું કહેવું છે, તમારી પ્રતિક્રિયા મને જોઈએ છે. જુઓ, સૌ પ્રથમ તો એક બાળકીનું મૃત્યુ થયું છે અને મોતનો મલાજો રાખવો જોઈએ. તમે ગમે તેટલા એસોસિએશન હોય અને તમે ભલે જ તમારા ધંધાને પ્રમોટ કરતા હો, પણ એક વ્યક્તિની જાનથી વધારે બીજું કિંમતી કંઈ નથી. જ્યારે એક એસોસિએશનના પ્રમુખ તરીકે ભાઈ એમ બોલતા હોય કે એ તો તંત્રએ જોવાનું રહ્યું, એ તો તંત્ર કહેશે, એ તો આમ થશે. અરે ભાઈ, તમને ખબર છે કે 424ની કલમ શું છે? 424ની કલમની અંદર ડિસ્પોઝલ થાય છે બીપીએમસી એક્ટની અંદર, અને 425ની કલમમાં એ ભાઈ રેસ્ટોરન્ટ વાળા ભાઈને ખબર છે, આ ઉપપ્રમુખને, કે 425ની કલમમાં 500 રૂપિયા સુધીનો આવા ફૂડ પકડાય તો એનો દંડ છે. એટલે એમને તો બધી જ ખબર છે કે ભાઈ કોર્ટની અંદર તો અમને કંઈ થવાનું જ નથી. તમારે ઉપપ્રમુખ તરીકે નહીં, એક સામાન્ય નાગરિક તરીકે આપણે વિદેશોની અંદર જઈએ છીએ, ત્યાં જોઈએ છે તો આરોગ્ય માટે, અને ત્યાં ખાસ કરીને ત્યાં આરોગ્ય ચલાવતા લોકો, જે રેસ્ટોરન્ટના લોકો હોય છે, એ લોકો કેટલા બધા ગંભીર હોય છે. આજે તમારી રેસ્ટોરન્ટની અંદર કાયદો છે, આજે સનતભાઈ સાંભળજો ધ્યાનપૂર્વક, કાયદો છે કે કિચન દેખાય એવી રીતે કાચ બતાવીને કસ્ટમરને રાખવાનું હોય. કેટલા લોકો કિચન રાખે છે? તમે અંદર જવા માટે થઈને કસ્ટમર કોઈ પૂછે છે, અમદાવાદની સારી સારી રેસ્ટોરન્ટની અંદર કિચન જોવા જવા દેવામાં આવતું નથી કે ના, સેફટી માટે અમે નથી જોવા દેવામાં આવતા. અરે ભાઈ, ફોરેનમાં જાઓ, તમને કેપ આપે, તમને હાથના મોજા આપે અને તમને અંદર લઈ જાય છે. ફ્રીજની અંદર મૂકેલો તમે બનાવેલી ગ્રેવી હોય તો તમે ક્યારે બનાવી છે એ લખીને તમારે ત્યાં મૂકવું પડે. શું તમે મૂકો છો? અરે ભાઈ, આ લોકો માટે, આ રેસ્ટોરન્ટ વાળા જે લોકો અત્યારે વાસી પીરજી રહ્યા છે, જેનેથી એક બાળકીનું મૃત્યુ થયું છે, એના માટે તો આ તુકારામ મુંડે જેવા અધિકારીઓ જોઈએ. તુકારામ મુંડેની વાત અત્યારે મને યાદ આવે છે. હમણાં જ મહારાષ્ટ્રની અંદર હાઈકોર્ટે તુકારામ મુંડેને એમ કીધું, એમની 18 વર્ષની અંદર 22 વાર બદલી થઈ ગઈ. રેસ્ટોરન્ટ ઉપર એ જઈને કાયદા મુજબની કાર્યવાહી કરતા હતા. મુંબઈના રેસ્ટોરન્ટ ફફડી ઉઠ્યા. કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે હાઈકોર્ટે કીધું કે તમે રેસ્ટોરન્ટની જ કેમ કરો છો, તમે સરકારી જગ્યામાં કેમ ચેક નથી કરતા? તુકારામ મુંડે સરકારી જગ્યામાં ચેક કરવાની શરૂઆત હાઈકોર્ટથી કરી, અને હાઈકોર્ટની અંદર ત્યાં જે એફએસએસઆઈ લાયસન્સ વિનાના લોકો હતા એ લોકોને સીલ કર્યા. અને હાઈકોર્ટની અંદર પણ એમણે જ્યારે, અને સરકારી જેટલી પણ કેન્ટીનો છે ત્યાં પણ એમને તપાસ ચાલુ કરવી. આવા જે લોકો ગુજરાતની અંદર કાર્ય કરી રહ્યા છે, એમના માટે તુકારામ મુંડે જેવા ઓફિસરની જરૂર છે. અને તુકારામ મુંડે જેવા ઓફિસરો હશે તો આવી રીતે છટકબારી નહીં શોધી શકે. અલા ભાઈ, એક બાળકીનું મૃત્યુ થયું છે, અહીંયા ડોક્ટર, અને ડોક્ટર ગુપ્તા એ વેલ નોન ડોક્ટર છે. ડોક્ટર ગુપ્તા જયારે ટેકનિકલી વાત કરતા હોય ત્યારે હજી પણ કહે છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે. અલા ભાઈ, 4 જણમાંથી 3 જણ તો દાખલ થયેલા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એટલે એ વાતનો તો ખુલાસો માફ થશે. કરજો, પણ એક જ મિનિટ, મારે વાત કરવી છે. 4 જણમાંથી 3 જણ દાખલ થયેલા છે, પોઈઝન થયેલું છે, સાબિત થઈ ચૂકેલું છે, અને એની દવાઓ ચાલુ છે. દીકરી મૃત્યુ પામી છે અને હજી કહે છે કે આ રેસ્ટોરન્ટ તો આટલી જૂની છે, કેટલાય લોકો જમીન ગયા. અલા ભાઈ, આવું ના ચાલે. બાળકી મૃત્યુ પામી હોય તો સંવેદના વ્યક્ત કરવી જોઈએ. અને આ ગુનાહિત ડોક્ટર સાહેબે પરફેક્ટ કીધું કે આ ગુનાહિત બેદરકારી છે. ના માત્ર રેસ્ટોરન્ટના લોકોને, પણ જે જવાબદાર અધિકારીઓ છે કે જેમણે પણ આ ગુનાહિત બેદરકારી દાખવી છે, એમને પણ અંદર કરવા જોઈએ. બિલકુલ. હેમાંગભાઈ, આવું છું આપની પાસે. શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાંથી છે, આપણી સાથે જોડાઈ ગયા છે. શ્વેતાબેન, સૌથી પહેલા આ જે ઘટના છે, આ ઘટના પછી મારે એ જાણવું છે કે હવે આમાં તંત્ર અને સરકારની જવાબદારી કેટલી? કારણ કે જ્યારે આરોગ્ય વિભાગ કે જે તો આવી ઘટનાઓ બને છે પછી જાગે છે, પછી જઈને કામગીરી કરે છે, રેસ્ટોરન્ટને સીલ કરે છે. હોટલ એસોસિએશનના ઉપપ્રમુખ છે, એમનું તો કહેવું છે કે તંત્ર જાણે, તો પછી આમાં જવાબદારી કોણ લેશે? જી નમસ્તે. સૌથી પહેલા તો હું ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત વતી વરાછામાં જે બનેલી ઘટના જે છે, જે દુઃખદ ઘટના છે, એનો શોક વ્યક્ત કરું છું.
જેમ યોગેશભાઈએ સ્ટાર્ટિંગમાં કહ્યું કે આ પ્રકારનો પ્રસંગ હોય કે રજાનો દિવસ હોય ત્યારે આપણે એક વિશ્વાસ સાથે આપણે રેસ્ટોરન્ટમાંથી જમવાનું બહારથી લઈને આવીએ છીએ અને એક આનંદનો એક ખુશીનો અવસર હોય કે બધા ભેગા બેસીને જમશું અને એવી ઘટનાની પછી અગર આ પ્રકારની ઘટના થતી હોય કે ના સિર્ફ તમે બીમાર પડો છો પણ તમે તમારા ઘરના એક મેમ્બરનું ની ડેથ થઈ જાય છે તો આ બહુ ગંભીર પ્રશ્ન છે અને ડેફિનેટલી ચિંતાજનક પ્રશ્ન છે અને કોઈની પણ સાથે આ ના થવું જોઈએ. જ્યાં સુધી એક્શન્સની વાત છે ત્યાં સુધી પ્રફુલભાઈએ પણ ફેમિલી સાથે વાત કરી છે. વત્સલભાઈ એન્શ્યોર કર્યું છે કે એ લોકો બરાબર છે, એ લોકોની તબિયત સ્ટેબલ છે. એની સાથે સાથે આપ જાણતા જ હશો જેમ આપણે આપણા સ્ટાર્ટિંગમાં કહ્યું કે જે તપાસ જે છે એના આદેશ આપી દીધા છે, રેસ્ટોરન્ટને સીલ કરી દીધી છે. એની સાથે સાથે સુરતમાં અત્યારે 9 ઝોનમાં ચેકિંગ ચાલી રહ્યું છે. પણ એક વાતથી હું અસહમત એટલા માટે છું આપના કે આ ખાલી ઘટના થઈ પછી નથી થયું. થોડા દિવસ પહેલા જ સુરતની અંદર સરપ્રાઇઝ ચેક થયું છે અને એમાં 1170 જે જગ્યા આઉટલેટ્સ છે એનું ચેકિંગ થયું હતું, જેમાંથી જ્યાં નોટિસની જરૂર હતી ત્યાં નોટિસ ફટકારી, જ્યાં સીલ કરવાની જરૂર હતી ત્યાં ટેમ્પરરી સીલ પણ કરવામાં આવ્યું છે. એટલે સરકાર જે છે એની રીતે તંત્ર અવારનવાર આ પ્રકારનું કામ કરતું જ હોય છે. એક હજુ એક્ઝામ્પલ આપું, આજના જ દિવસે અમદાવાદની જ એક સ્કૂલની કેન્ટીન પણ સીલ કરવામાં આવી છે. આવતીકાલે પ્રેસમાં આવી જશે એ વાત પણ. એટલે તંત્ર એક પ્રકારે કામ કરતું હોય છે પણ આપણે ક્યાંક એ પણ સમજવું પડે વત્સલભાઈ. શ્વેતાજી, તો પછી જો સુરતનું આરોગ્ય વિભાગ તપાસ કરવા માટે પહોંચ્યું હતું તો શીતલ રેસ્ટોરન્ટમાં પહેલા તપાસ નહોતી કરી? આજે ત્યાંથી વાસી મળ્યું છે તો પહેલા જયારે કામગીરી કરી, જો પહેલા જ સીલ કર્યું હોત તો આ ઘટના જ ના બની હોત ને? હા, એટલે વત્સલભાઈ એવું નથી થયું કે તપાસ કરી હતી અને પછી સીલ નથી કર્યું. જેમ મેં કહ્યું કે 1170 થયા એમાં કદાચ શીતલવાળું નહીં થયું હોય તો કદાચ બીજા દિવસે થાય કે બીજા અઠવાડિયે થાય. એમ એવરી ડે આપણો જે સ્ટાફ જે તંત્ર જે છે એ એવરી ડે ચેકિંગ કરતું જ હોય છે. કદાચ એ વખતે શીતલવાળું છૂટી ગયું હશે. પણ મારો મૂળ પ્રશ્ન એ છે કે જયારે આ પ્રકારની વસ્તુ થાય છે, હું યોગેશભાઈની વાતથી બિલકુલ અગ્રી કરું છું કે આ ક્રિમિનલ નેગ્લિજન્સ છે કે તમારો સ્વાર્થ, એક વેપારીનો સ્વાર્થ એટલો બધો મોટો ના હોવો જોઈએ કે જ્યાં તમે હ્યુમન લાઈફ જે છે એની પણ તમે ગણતરી નથી કરતા. એટલે સરકાર સ્ટ્રિક્ટ કાયદા લઈને આવે, સરકાર લોકોને જેલના સળિયા પાછળ નાખે, સરકાર ચેકિંગ કરે, પણ તમારી જે લાલચ જે છે એની ઉપર સરકાર પેરવેહી નથી કરી શકતી. એટલે ક્યાંક મને આ કોલેપ્સ ઓફ હ્યુમન મોરાલિટી પણ લાગે છે કે આપણે પોતાના અંગત સ્વાર્થ માટે, થોડા નફા માટે લોકોના જીવની પણ ચિંતા નથી કરતા. બિલકુલ. હેમાંગભાઈ, આ જે ઘટના બની ત્યાર પછી તો એક સવાલ ચોક્કસથી એ ઉઠ્યો કે હવે લોકો બહાર જમતા પહેલા એક વખત એ વિચાર કરશે કે ક્યાંક પોતાના પરિવારના કોઈ વાલ સોયાને ગુમાવવું ન પડે. એટલે હવે આમાં વાત એ છે કે લોકોને શુદ્ધ અને સારું ભોજન મળે એની મૂળભૂત જવાબદારી કોણ લેશે? જો સૌથી પહેલી જવાબદારી તો સરકારની છે ને આરોગ્ય મંત્રીની છે અને મુખ્યમંત્રીશ્રીની છે. બહુ સ્પષ્ટ છે, જેની સરકાર હોય એની જવાબદારી હોય. ભારતની અંદર આરોગ્ય હોય, હેલ્થ હોય અને શિક્ષણ હોય, એની પ્રથમ જવાબદારી હોય છે એ સરકારની હોય છે. એટલે આ ઘટના બની એની અંદર જયારે બેન શ્વેતાબેન કહેતા હોય કે આ ગુનાહિત બેદરકારી છે, તો ગુનાહિત બેદરકારીનો ક્લોઝ પોલીસ સ્ટેશનની અંદર પોલીસની કલમમાં હવે ઉમેરાય છે કે નહીં એ આપણે જોઈશું. આજે જયારે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા જો એ સ્વીકારતા હોય તો એ પોલીસની ફરિયાદમાં ઉમેરવું જોઈએ. હવે બીજી વાત, ગુનાહિત બેદરકારી સિવાય હું થોડાક આંકડા આપું છું. અમદાવાદની વસ્તી, અમદાવાદની જ વાત કરું છું, 70 લાખની વસ્તી આપણે ગણીએ. આ 70 લાખની વસ્તીમાં ફૂડ સેફ્ટી ઓફિસર કેટલા? FSO, જે આ વસ્તીની અંદર આપણને જાણીને નવાઈ લાગશે, માત્ર 14 છે. 14 ફૂડ સેફ્ટી ઓફિસર છે. એટલે 5 લાખ વ્યક્તિએ એક ફૂડ સેફ્ટી ઓફિસર છે. આ શું તપાસ કરશે અને આ કેવી રેસ્ટોરન્ટમાં જશે અને કેટલી તપાસ કરશે? ડ્રાઈવ ચાલશે ત્યારે કરવાના. આમની જોડે ટોટલ પોલાર TPC મશીન હોવા જોઈએ. એ મશીન પણ પૂરતા નથી. આજે આપણે કોઈ ગાંઠિયામાં જઈએ અને એનું જે તેલ છે એ તેલ કેટલું ડેન્સિટીથી વધારે તળેલું હોય એ ચેક કરવા માટેના મશીનો છે, એ મશીનો નથી. લેબ છે તો એ ચાલુ લેબ છે, એ ચાલતી નથી. એટલે સરકારે આ બધું ઉપલબ્ધ કરવું પડે. જો ગુજરાતની અંદર ખાલી 280 ફૂડ સેફ્ટી ઓફિસર છે 6.5-7 કરોડની જનતાની અંદર, અને આ બધા જ લોકો એ કઈ રીતે આટલા બધા રેસ્ટોરન્ટ, આપણી પણ હેબિટ, હું સરકારને તો કહું છું કે એમની જવાબદારી છે, પણ આપણી પણ હેબિટ હવે ઓનલાઈન ફૂડની અંદર ટક 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 કરીને મંગાવવાની થઈ ગઈ છે. ફટાફટ તમે જોયું, સસ્તું જોયું, સ્કીમ જોયું એટલે તમે ઓનલાઈનથી મંગાવી દીધું. ત્યાં ચેક કરવાની કસ્ટમરની પણ જરૂર છે. હું તો કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઉં છું ત્યાં રેસ્ટોરન્ટની અંદર મારા બાળકોને પણ હું કહું કે જાઓ બેટા અંદર જઈને તમે ચેક કરી આવો. અમદાવાદની નામી રેસ્ટોરન્ટ પહેલા ના પાડે છે અને પછી એમને બતાવવું પડે એમનું કેન્ટીન, એમનું માફ કરજો, એમનું કિચન.
અને કિચનની અંદર નિયમ છે કે તમારે એક કાચની બારી રાખવી પડે અને કાચની બારીની અંદર અત્યારે ઘણા રેસ્ટોરન્ટ લાઈવ કિચન અને લાઈવ બતાવે છે, તો એ ખાલી શોખના નથી બતાવતા, આ નિયમમાં આવેલું છે. એટલે આપણે એ ચેક કરવું પડે અંદર જઈને રેસ્ટોરન્ટની અંદર. તો આ ચેક આપણે જે કરવાની એટલે જવાબદારી ટૂંકમાં છે, લોકોએ બી જાગૃત થવું લોકોએ પડશે. જાગૃત થવું જોઈએ. પણ પહેલી જવાબદારી એ સરકારની આવે છે. સરકાર જોડે પૂરતો સ્ટાફ નથી, તો એમને સ્ટાફને રિક્રુટ કરવા પડે, અને સ્ટાફ રિક્રુટ ના થાય તો આવી ઘટનાઓ બનતી રહેવાની. તમે એનાલોગ પનીર સારી વાત કરી, હું સ્વીકારું છું પ્રફુલભાઈએ, જે હું એમને અભિનંદન આપું છું કે એનાલોગ પનીરને એમને મુંબઈની અંદર તો બેન કરી જ દેવામાં આવ્યો. એક તુકારામ મુંડે, ફરીથી મને, હું એમને હીરો તરીકે કહું છું, કેટલી બ્રાન્ડ, હું બ્રાન્ડ બોલી નાખીશ. અહીંયા ટીવી છે, હું વિરોધ પક્ષમાંથી છું, મને કોઈ વાંધો નથી. ડોમિનોઝ હોય, મેકડોનાલ્ડ હોય, KFC નું બર્ગર હોય, પીઝા હટ હોય, આ બધાની અંદરથી કોઈનામાંથી કલર નીકળ્યો, કોઈનામાંથી ફૂગ નીકળી. આવી મોટી મોટી બ્રાન્ડની અંદર જયારે આવી વસ્તુ થતી હોય ત્યારે જનતાએ જાગૃત થવાની જરૂર છે, સરકારે એનેથી વધારે જાગૃત થવાની જરૂર છે. અને ફરીથી એક વખત, જેમ મારા બેન શ્વેતાબેને કીધું કે આ ગુનાહિત બેદરકારી છે, તો હવે જયારે પોલીસ ફરિયાદ નોંધાય, પોસ્ટમોર્ટમ આવે, ત્યારે આ રેસ્ટોરન્ટના એટલે દાખલારૂપ કાર્યવાહી કરવી પડે અને લોકોએ જાગૃત થવું પડશે. બેદરકારીથી હા, એટલે બીજા લોકો આવું ના કરે. જે છે આપણે એમની FIR નોંધવી જોઈએ, તો જ આગળના હા. દિવસોની અંદર સનતભાઈ, આપણે સારું ભોજન મેળવી સનતભાઈ, શકીશું. તમે વાત કરી કે તમે એવા બધા અભિયાનો પણ ચલાવો છો, લોકોને જાગૃત કરવા માટેની વાત કરો છો, તો પછી તમારા એસોસિએશનમાં એવા કોઈ નિયમો નથી બનાવ્યા કે રેસ્ટોરન્ટ જાતે જ જાગૃત થઈને આ પ્રકારનું કૃત્ય જ ન આચરે? કારણ કે જ્યારે તમે પૈસા કમાવા માટે કોઈ ધંધો શરૂ કરો છો તો સ્વાભાવિક છે કે પહેલો તેનો આશય પૈસા કમાવાનો જ હોય, નફો કમાવાનો જ હોય. પણ લોકોનું સ્વાસ્થ્ય, કારણ કે આ ધંધો એવો છે કે સામેનું જે વ્યક્તિ છે તેનો જીવ પણ જઈ શકે અને તેનો જીવતો જાગતો દાખલો આપણે જોઈ જ રહ્યા છીએ અને એ જ મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ. તો તમારું એસોસિએશન એવા નિયમ નથી બનાવતું? એસોસિએશન નિયમ નથી બનાવતું, નિયમોની માહિતી આપે છે. સરકારે નિયમ બનાવેલા છે, એની તો તમે માહિતીઓ એસોસિએશન અમે પર તો બધાને કરી શકો આપીએ છો ને, જાગૃત પહેલ ના કરી શકો તમે? છીએ. એ તો કરીએ છીએ, એ તો બોલું છું કે સેમિનાર કરીએ, પ્રોગ્રામ કરીએ, જેમાં ગવર્મેન્ટ ઓફિસરો આવેલા હોય. અમારી પાસે કન્સલ્ટન્ટ છે અલીભાઈ પટેલ, જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટર, રિટાયર્ડ ઇન્સ્પેક્ટર, જે અમારા કન્સલ્ટન્ટ છે, તે અમને ટ્રેનિંગ પ્રોગ્રામ આપે છે, અમને સર્ટિફિકેટ્સ આપે છે અમારા સ્ટાફને કે આને ટ્રેનિંગ લીધી છે, ને એ પ્રમાણે દરેક હોટલો અને રેસ્ટોરન્ટો એ પ્રમાણે કામ બી કરે જ છે. તો કેમ આવું થાય છે? પણ સાહેબ, આપણે હવે હમણાં કઈ, એટલે તમે કીધું કે સર્ટિફિકેટ પણ આપે છે, એટલે ટૂંકમાં સેમિનાર કરો છો, બધા ભેગા થાવ છો, જમો છો, ફોટા પડાવો છો, સર્ટિફિકેટ લો છો, પછી એનું અમલ થતું નથી? ના, એવું નથી, તો શું થયું? આ એવું નથી કે તો જો અમલ કરતા હોત તો વાસી રાખતા જ ના હોત સનતભાઈ. ના, તમે એક વાત સમજો ભાઈ, આ જ વસ્તુ તમારા હોટલમાં બની હોય તો જ્યારે આખો દિવસ કેટલા બધા ગ્રાહકો જમી ગયા, તો તેમાંથી કોઈને તો ઝાડા ઉલટી થવા જોઈએ. માફ કરશો, આ જ વસ્તુ તમારા પરિવારમાં બની હોત તો? આ જ વસ્તુ તમારા પરિવારમાં બની હોત તો? હા, મારા પરિવારમાં બની હતી તો બી હું, તો ત્યારે તમે આ શબ્દ બોલતા કે લાખો લોકો જમી ગયા તો એને નથી થયું, તો મારા પરિવારને થયું તો ઇટ્સ ઓકે, કઈ બીજું હશે, બોલતા તમે ત્યારે આ શબ્દો? આ હોટલ 15 વર્ષથી ચાલે છે અને આજ સુધી એના પર એક બી કોઈ પ્રકારના કેસીસ થયા નથી. આ થયો ને? આ બનાવ બન્યો છે. હવે ભાઈ સાહેબ, મારી વાત સાંભળો, પોલીસ તપાસ કરશે ને, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, કઈ બીજું પણ નીકળી શકે છે સાહેબ, આપણે ક્યાં જાણીએ જ કઈ. અત્યારના તબક્કે તો એ જ છે ને કે 5 જણા ત્યાં જમ્યા અને પછી થયું છે. આજકાલ તો લોકો છે ને એવી બધી કોન્સ્પિરસી કરતા હોય છે. આ બધામાં સનતભાઈ સ્પષ્ટ થયું છે, રિપોર્ટ નથી આવ્યો એ અલગ વાત છે, પણ જ્યારે ત્યાં તપાસ કરવા માટે આરોગ્ય વિભાગ પહોંચ્યું તો ત્યાંથી વાસી ખોરાક મળ્યો છે અને તો જ રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યું છે. નકર શું કામ સીલ કરે? અરે સાહેબ, મને ખબર છે કે તંત્ર કેવી રીતે કામ કરે છે. અચ્છા, કેવી રીતે કામ કરે છે? તંત્રને બતાવવાનું હોય તો સીલ કરવું પણ પડે. અચ્છા, ભાજપના બેનને કહો એટલે આપણે શ્વેતાબેન, આપની પ્રતિક્રિયા મારે આ મુદ્દે ચોક્કસથી લેવી પડશે કે બતાવવા માટે તંત્ર સીલ કરે છે. હવે તમે શું કહેશો આ મુદ્દે?
જી વત્સલભાઈ, એમના સવાલનો જવાબ આપું એના પહેલા એક વખત જે હેમાંગભાઈએ વાત કરી કે સરકાર આવી રીતે એફઆઈઆર નથી નોંધતી કે ક્રિમિનલ એક્શન પ્રોસિડિંગ્સ નથી કરતી, 2-3 એક્ઝામ્પલ ખાલી આપી દઉં કે જયારે કામરેજ, સુરત, ડીસા આદની અંદર જયારે નકલી ઘી પકડાયું હતું ત્યારે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. એના પહેલા રાજકોટ ગોંડલમાં પણ મસાલાનું જયારે થયું હતું ત્યારે પણ જેલના સળિયા પાછળ લોકોને નાખવામાં આવેલા છે. એના પહેલા જયારે નડિયાદની અંદર થયું હતું, ધીરેન વાસુદેવભાઈ પટેલ કરીને વ્યક્તિ હતા, એમની સામે પણ એફઆઈઆર થઈ છે અને કાર્યવાહી થઈ છે. એટલે પહેલી વાત તો એવું નથી કે જયારે આવું કોઈ કામ થાય છે ત્યારે થાય છે અને સરકાર કોઈ એક્શન નથી લેતી. સરકાર એક્શન લે છે જ, પણ એની સાથે સાથે જેમ મેં પહેલા પણ કહ્યું કે એ આપણી જેમ યોગેશભાઈ એક્ઝામ્પલ આપ્યું સ્વતંત્રતાનું, તો સ્વતંત્રતાની અંદર જવાબદારી પણ તો આવે છે ને. તો એ જવાબદારી હરેક વ્યક્તિની આવે છે. જેટલી જવાબદારી સરકારની છે એટલી જ જવાબદારી વેપારીની પણ તો છે, સમાજની પણ તો છે. પણ ક્યાંક એ કોલાપ્સ થતું હોય ત્યારે આ પ્રકારના પ્રશ્નો થતા હોય છે. બીજી વસ્તુ, હવે હું એમની તંત્રની વાત કરું તો આ જ વસ્તુ હું તમને કહેવા માંગતી હતી વત્સલભાઈ કે સરકાર પાસે તો બેધારી તલવાર છે. આપણે ઈચ્છીએ કે આપણે સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ કાયદા લઈને આવીએ અને સરકારે કરે જ છે. જ્યાં સુધી હેલ્થના વાત આવે છે તો ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકારમાં અને પ્રફુલભાઈજીની આગેવાનીમાં કોઈ પણ પ્રકારનું આ નથી લેવામાં આવતું અને હરેક ઇન્સિડન્સ પછી પ્રફુલભાઈએ પર્સનલી વાત કરીને પર્સનલી એક્શન લેવડાવવામાં આવેલા છે. પણ એ છતાં પણ એક વેપારી વર્ગ પણ છે કે જેને જો વધારે પડતા આપણે કાયદા લઈને આવશું, વધારે પડતા સ્ટ્રિક્ટ એક્શન લઈને આવશું તો તમે 3 દિવસ પછી એક બીજી ડિબેટ કરશો કે જો સરકાર વેપારી વર્ગને હેરાન કરી રહી છે. એટલે સરકારે તો બંને બાજુને જોઈને ચાલવું પડતું હોય છે અને બધાનું સાંભળવું પડતું હોય છે અને અમે સાંભળીએ છીએ અને વિનમ્રતાથી જવાબ પણ આપીએ છીએ. પણ એક વસ્તુ 100% શ્યોર છે કે જ્યાં સુધી ગુજરાતના લોકોના હેલ્થની વાત છે તો સરકાર કોઈ પણ રીતે આ પ્રકારની નેગ્લિજન્સને તો બિલકુલ પણ નહીં સહન કરે. એટલે શ્વેતાજી, એક સિસ્ટમ એવી વિકસાવવી પડે કે જેનાથી નિયમિતપણે તપાસ થાય અને ન માત્ર કે જે રીતે તમે કહ્યું કે ભાઈ જે ગત રાઉન્ડમાં શીતલ રહી ગઈ હોય તો પછી બીજી વખત એમાં તપાસ થયું, પણ એવું નહીં. જેટલી હોટલ છે સરકારને સ્ટાફ ભરવો પડે તો સ્ટાફ ભરે, અલગ અલગ ટુકડીઓ બનાવે કે ભાઈ અને એમાં વારા રાખ્યા હોય કે આ તપાસ કરવા માટે જાય, આકસ્મિક તપાસ કરવામાં આવે. એટલે કોઈ પણ એવી સિસ્ટમ, કોઈ પણ એવા નિયમ, કોઈ એવી પોલિસી સરકાર બનાવે કે જેથી કરીને આ પ્રકારની ઘટના ન બને. કારણ કે આમાં તો નિર્દોષ બાળક, 5 વર્ષનું બાળક જેને ખબર પણ નથી કે એ આ મોતનો કોળિયો ખાઈ રહ્યું છે. નહીં, હું અગ્રી કરું છું આપની વાતથી બિલકુલ પણ, અને હું હેમાંગભાઈના પણ જે સજેશન્સ છે એ પણ અમારે જ્યાં પહોંચાડવાના છે બિલકુલ પહોંચાડીશ. પહેલી વસ્તુ, સરકાર ઓલરેડી કરી જ રહી છે એક્શન્સ, પણ અગર સરકારને હજુ વધારે જરૂર પડશે, ચાહે એક્ટને મજબૂત કરવાની વાત હોય કે ચાહે સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે મજબૂત કરવાની વાત હોય, તો એક વસ્તુ બહુ ક્લિયર છે કે ભારતીય જનતા પાર્ટી રિજિડ નથી. એને જ્યાં જે ચેન્જીસ લાવીને બહેતર કરવાની જે પણ જરૂર પડતી લાગે છે એ બધાની સામે એક્શન્સ લે છે જ. જી યોગેશભાઈ, મારે તમારી પાસેથી એ જાણવું છે કે ડોક્ટર તરીકે તમે શું વિચારો છો કે હવે આ જે ઘટના બની છે એ મુદ્દે તો કાર્યવાહી થવી જ જોઈએ, પણ હવે પછી આવી ઘટના ન બને એ માટે સિસ્ટમમાં શું એવો ફેરફાર કરવો જોઈએ, શું એવા બદલાવ થવા જોઈએ કે જેથી કરીને આ પ્રકારની જે ઘટનાઓ બને છે એને ખાડી શકાય? વત્સલભાઈ, સોરી ટુ સે, શ્વેતાબેનને કદાચ ખરાબ લાગે, કદાચ હેમાંગભાઈને બી ખરાબ લાગે, પણ આપણા પોલિટિકલ સિસ્ટમમાં આ ઘટનાઓ બંધ નહીં જ થાય. એના બી કારણો છે, તમે જો સાંભળવા માંગતા હો તો. જી, આપણા લોકોએ સમજવું પડશે, જે અત્યારે આમ બાળકીની મૃત્યુ પછી પણ કેટલા લોકો ઘરમાં બેસીને ક્લાઉડ કિચનમાંથી મંગાઈને ખાઈ જ રહ્યા છે. એ લોકોએ બી સાંભળવાની જરૂર છે. આ કે તમે જો એ લાગતું હોય કે કોઈ રેસ્ટોરન્ટને ફસાઈ લાયસન્સ મળી ગયું છે તો ત્યાં હાઇજીન હશે જ, તો પહેલા તો તમે સૌથી મોટી ભૂલ કરો છો. એમાં પહેલી વસ્તુ એ સમજી લો, ફસાઈનું લાયસન્સ એ ડોક્યુમેન્ટ બેઝ છે. મારે ડોક્યુમેન્ટ આપવાના એટલે મને ફસાઈ લાયસન્સ મળે. એ ઇન્સ્પેક્શન બેઝ લાયસન્સ નથી. એનો મતલબ કે એ જગ્યાનું ઇન્સ્પેક્શન લાયસન્સ આપતા પહેલા કે આપ્યા પછી નથી થતું. સો જ્યાં સુધી એ ના થાય, ખાલી ડોક્યુમેન્ટ બેઝ થાય, તો આટલી જગ્યામાં પણ હું 4 રેસ્ટોરન્ટ ચલાવી શકું અને કોઈના બાપની તાકાત નથી મને રોકી લે કે હું ખરાબ ખાવાનું આપી દઉં. આ આપણા દેશની અત્યારની હકીકત છે. એના પછીનું ઇન્સ્પેક્શન રામ ભરોસે છે. કોઈ બાળકી મરે તો ઇન્સ્પેક્શન થાય. આપણા જોડે આપણા મોદી સાહેબે છે ને બહુ સારું હમણાં રેડ ફોર્ટ પર કીધેલું, દિમાગી નક્સલ. આજે એનો છે ને આપણને જીવતો જાગતો નમૂનો મળી રહ્યો છે કે એક બાળકી મૃત્યુ પામી છે પણ સિસ્ટમે કર્યું, સિસ્ટમનો વાંક છે, સિસ્ટમ કરશે. અને કેવી મજાની વસ્તુ છે કે 1000 જણાએ ખાધા પણ ડાયરિયા તો એક જ જણને થયો. એનો મતલબ કે 999 ને ફૂડ પોઈઝનિંગ નથી થયું. અરે ભાઈ, માણસો ટીવી નથી, માણસો લેપટોપ નથી, બધાનું ઇમ્યુન સિસ્ટમ જુદા ટાઈપનું હોય. બધાને ઝેરથી મરી જ જાય એવું નથી હોતું, પણ એક મરી જાય ને તો પણ એને ગુનો જ કહેવાય. એટલે તમે તો એવું કહી રહ્યા છો કે મારે જાગૃત થવાનું, કોઈ મને ગોળી ના મારી જાય જોવાનું. કોઈ બંદૂક લઈને ફરતો હોય ને એને ગુનો ના કહેવાય, કેમ કે એને ગોળી તો કોઈને મારી જ નથી. તો આ એક સિસ્ટમનો પ્રોબ્લેમ. બીજી વસ્તુ, આપણા દેશની અંદર ફસાઈની અંદર એક ધારાધોરણ છે. હું તમને કહું, શ્વેતાબેનને બી રિક્વેસ્ટ કરીશ કે આપણા હેલ્થ મિનિસ્ટરને પહોંચાડે. અને હું આ વસ્તુ મારા પર લઈ રહ્યો છું એઝ અ ડોક્ટર
આપણા દેશની અંદર ફસાઈની અંદર એવા નિયમો છે કે ફૂડ પોઈઝનિંગ ઇઝ અ નોટિફાયેબલ ડિસીઝ. દરેક હોસ્પિટલને, દરેક ડોક્ટરને તમે સ્ટ્રિક્ટલી એવું કહો કે કાલથી ફૂડ પોઈઝનનું એક પણ પેશન્ટનું ડાયગ્નોઝ કરવું ને તે નોટિફાઈ કરવાનું, સરકારને જાણ કરવાની કે આ દર્દી મારે ત્યાં દાખલ થયો છે, નાનું ડાયરિયા, નાનું વોમિટિંગથી લઈને મૃત્યુ પામ્યું હોય, આઈસીયુમાં ગોઈને ફૂડ પોઈઝનિંગ લખું ને કાગળ પર, તે નોટિફાઈ થવું જોઈએ. કેમ કે મારા લોમાં છે નોટિફાઈ કરવાનું. તો જો નોટિફાઈ કરવાનું છે, હું એમાં ફૂડ પોઈઝનિંગ લખું છું, અને એ ફૂડ પોઈઝનિંગ જો રેસ્ટોરન્ટથી થયું હોય તો તમને કેટલી વાર થાય એ રેસ્ટોરન્ટ પર અટેક કરતા? બીજું, ક્લાઉડ જેટલા રેસ્ટોરન્ટ છે, તમે એપ ઉપાડી લો ને. આજે આપણે તમને એક આહ્વાન કરીએ છીએ, હું તૈયાર છું, 1 મહિનો તમારી જોડે આવીશ કેમેરા સાથે, આ બધા ક્લાઉડ કિચનમાં આપણે વિઝિટ કરીએ. ચલો, કેટલા ફસાઈ લાયસન્સ છે એ લોકો જોડે અને એમની હાઇજીન કેવી છે, અને એ કિચન જોઈને ત્યાં આપણે ખાઈ શકીએ કે ના ખાઈ શકીએ ને એ નક્કી કરીએ. 1 મહિનો, નહીતર 2030 કોમનવેલ્થ ગેમ્સ, આપણે ઇન્ડિયન્સને તો આદત પડી ગઈ છે, આપણે મરી જઈએ તોય આપણને આવા લોકો મળી જાય છે કે બાપુ 100 જણા જમ્યા હતા, તમે જ મર્યા છો, વાંક તમારો જ હશે. કોન્સ્પિરસી થિયરી ચાલે છે. મારા ફેમિલી વાળાએ 5 જણને મારી નાખવાનું કાવતરું કર્યું છે, એ હસબન્ડ વાઈફે કદાચ બાળકોને મારી નાખવાનું કાવતરું કર્યું છે, એ ઇન્ડાયરેક્ટલી એ જ કહી રહ્યા હતા. ફેમિલીમાં 5 જ જણ છે, 5 જણા સિરિયસ છે. એટલે ભાઈ એવું કહેવા માંગે છે કે કાં તો એના હસબન્ડ વાઈફે કઈક સ્ટ્રેસમાં આવીને બધાને પોઈઝન આપી મારી નાખ્યું છે. ધીસ ઇઝ વોટ ઇઝ ટેલિંગ. બિઝનેસના દુશ્મને કર્યું હવે હશે. આ વસ્તુ જો સાચું હોય એનો મતલબ કે ઇન્ડિયનની જાનની કોઈ વેલ્યુ નથી. તો પછી 2030 ની અંદર કોમનવેલ્થ ગેમ્સ આવે છે, આપણે એ લોકોને શું જવાબ આપીશું? આપણે આ જ પીરસીએ ને, ક્લાઉડ કિચનથી જ એમને કોમનવેલ્થ ગેમ્સના વિલેજમાં ખાવાનું મોકલીશું. સોરી ટુ સે, કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ સરકાર હોય, ગુજરાત હોય, દિલ્હી હોય, હરિયાણા હોય, આંધ્રપ્રદેશમાં બધે આ જ ખેલ છે. ડોક્યુમેન્ટ બેઝ લાયસન્સ હશે ને ત્યાં સુધી આ નહીં જ રોકાય. હેમાંગભાઈ, હવે આખા મુદ્દે ચર્ચા પછી છેલ્લે મારી પાસે સમયનો અભાવ છે, એટલે મારે તમારી પાસેથી એ જાણવું છે કે તમે જે રીતે આ વિશ્લેષણ કર્યું, હવે તમને શું લાગે છે કે હવે શું બદલાવ થવો જોઈએ? હા, જુઓ, સૌથી પહેલા તો FSO વધારવા જોઈએ. બીજા 45 જણની ભરતી, શ્વેતાબેનને કદાચ મારે ધ્યાનમાં ના હોય તો કહું, 45 FSOની રિઝલ્ટ પણ આવી ગયું છે, પરિણામ આવી ગયું છે. જલ્દીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 45 ને મૂકી દે તો 45 ને 14 ટોટલ 60 જેવા થઈ જાય, 59 જેવા થઈ જાય. આપણો 2021નો જે નિયમ છે ફૂડ સેફ્ટી એક્ટ, એની અંદર 1 લાખ વ્યક્તિએ એક FSO ફૂડ સેફ્ટી ઓફિસર જોઈએ. તો પહેલા તો ફૂડ સેફ્ટી ઓફિસર વધારવા જોઈએ, એમને એક્ટિવ કરવા જોઈએ, એમને કીટથી સુસજ્જ કરવા જોઈએ. લડવા માટે મેદાનમાં મોકલી દો, પણ એમની જોડે TPA નું મશીન ના હોય, બીજી કોઈ વસ્તુઓ ના હોય, ટેસ્ટ કરવાનું મશીન ના હોય, એટલે આ રેસ્ટોરન્ટ ઓનરો છટકબારી શોધે છે. એક એ વસ્તુ મહત્વની છે. અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે અમદાવાદ વિસ્તરતું જાય છે. હવે અમદાવાદ વિસ્તરતું જાય છે એટલે ધારો કે બોપલ, આંબલી, ઘુમા અને નગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરો અત્યારે શાંતિથી બેઠા છે, એમની જોડે કોઈ કામ નથી, અને આ લોકોને કામ વધી ગયું છે. તો એક આખું અમદાવાદ કોર્પોરેશન હોય કે મુંબઈ, સુરત હોય, વડોદરા હોય, મહાનગરપાલિકાનું ભેગું મળીને, આ હું શ્વેતાબેનને અને માનનીય આપણા આરોગ્ય મંત્રીશ્રીને સલાહ આપું છું કે એક આખું કોર્પોરેશનનું ભેગું મળીને દરેક ફૂડ સેફ્ટી ઓફિસરોનું એક જ ગ્રુપ બનાવી દેવું જોઈએ, અને એક જ ગ્રુપ હેઠળ પગાર થવો જોઈએ. જો કોઈ ઓફિસરે પણ ગુના કંઈક નાનકડી એવી બેદરકારી કરી હોય તો એમની એક શહેરમાંથી બીજી શહેરમાં તમે બદલી કરી શકો. શ્વેતાબેને FIR ની વાત કરી, છેલ્લી વાત FIR ની વાત કરી, પણ FIR નોંધાવાથી કઈ નહીં થાય. આપણે 10,215 જેટલા ફૂડ સેમ્પલ ચેક કર્યા હતા, એમાંથી માત્ર 581 સેમ્પલ જે છે એ 2025 થી 26 ની અંદર સાબિત થયા છે, એટલે 5.7% એનો કન્વિક્શન રેટ છે. એટલે 4-5 FIR નોંધાવાથી કઈ નહીં થાય. બહુ જ મોટું તમારે એક આયોજનબદ્ધ કાર્યવાહી કરવી પડશે. અને 155-300 મારી પાસે સમયનો અભાવ છે, મારે 2 લોકોની પ્રતિક્રિયા લેવી છે, હું અટકાવવા માંગીશ આપને. શ્વેતાજી, હવે મારે તમારી પાસેથી એ જાણવું છે કે શું સરકાર હવે સિસ્ટમ, પોલિસી, નિયમમાં બદલાવ કરશે?
નહીં, ડેફિનેટલી વત્સલભાઈ, જેમ મેં કહ્યું કે જ્યારે જ સરકાર સતત ઓન ધ ગ્રાઉન્ડ છે, જેમ મેં તમને પહેલા પણ એક્ઝામ્પલ આપે કે હરેક કેસની અંદર પ્રફુલભાઈ આમાં નોંધ લે છે અને જ્યાં જે જરૂર પડે છે એ તરત જ ઇન્સ્ટ્રક્શન્સ આપી દે છે. એ સાથે હેમાંગભાઈ અને યોગેશભાઈ બંને જે પણ સૂચન આપ્યા છે એ પણ હું મારી રીતે પહોંચાડીશ. અને જ્યાં જે પણ જરૂર પડે, આપણે જેમ એમને સારું એક્ઝામ્પલ આપ્યું કે 2030માં જ્યારે કોમનવેલ્થ ગેમ્સ આવી રહ્યા છે, તો આપણે વી વોન્ટ કે બધી જ રીતે અમદાવાદ દુનિયાભરના લોકોને બોલાવવા માટે બધી રીતે સજ્જ હોય, અને એની માટે જે પણ કરવું પડે સરકારે બધું જ કરશે આની માટે. અને બીજી એક વસ્તુ એમને જે વાત કરી હતી, આઈ ફોરગોટ ધેટ પોઈન્ટ, બીજું એક એમને કહી રહ્યા હતા. બટ એનીવેઝ, ઓલ ઇન ઓલ બસ એટલું જ કહેવા માંગુ છું કે આની અંદર જે કંઈ પણ કરવાનું છે સરકાર ટૂંકમાં કરશે. લોકો અપેક્ષા રાખી શકે કે સરકાર હવે કંઈક કરશે, આખરે ને કોઈ બીજા લોકો આ રીતે ભોગ. રિપોર્ટ આવવાનો બાકી છે. એક પીએમ રિપોર્ટ દીકરીનો આવવાનો બાકી છે. એક વખત દીકરીનો પીએમ રિપોર્ટ આવી જાય અને સ્થાપિત થઈ જાય કે આ જ રીઝન છે દીકરીના મૃત્યુ પાછળનો, તો હું આશા રાખું છું અને મને વિશ્વાસ છે કે સરકાર એવા પગલા લેશે કે બીજી વખતે કોઈ વેપારી આ પ્રકારનું કૃત્ય કરતા જરૂરથી વિચારશે. જી, અમે પણ એ જ આશા રાખીએ છીએ કે બીજી વાર આ મુદ્દે આપણે ડિબેટ ના કરવી પડે. સનતભાઈ, હવે મારે તમારી પાસેથી છેલ્લે એટલું જાણવું છે કે તમે હવે આજની ચર્ચા પછી પણ આ જ રીતે ઢાક પીછોડાને લૂલો બચાવ કરશો કે પછી હવે તમે કોઈ બીજો પરિવાર ભોગ ન બને તેના માટે પણ તમારું એસોસિએશન કંઈક કામ કરશે? અમારું એસોસિએશનમાં અલીભાઈ પટેલ, જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટર, રિટાયર્ડ ફૂડ ઇન્સ્પેક્ટર છે, અને કોકોકોલા, સુમુલ ડેરી, અમૂલ ડેરી જેવી સારી કંપનીઓનું કન્સલ્ટન્ટ છે. એ પણ અમારી હોટલ એસોસિએશન. અરે તમે કરશો એ વાત કરો. તમે એટલા માટે રાખેલા હોય છે આ લોકોએ કે જ્યારે આવો કોઈ કાયદાનો ભંગ થતો હોય ત્યારે આવા રિટાયર્ડ ઓફિસરો છે એમને સલાહ આપશે કે ચિંતા ના કરો, તમે આવું કરો એટલે કાયદાથી બચી જશો. આ એના માટે રાખેલા છે. આ કઈ ફૂડ સેફ્ટી ઓફિસરને જનતાની સેવા માટે નથી રાખેલા આ લોકોએ. સલાહ નથી જોઈતી. સનતભાઈ, બસ મારે એટલું જ ખાલી જાણવું છે કે હવે પછી તમે આવો જ લૂલો બચાવ કરતા રહેશો કે કંઈક કરશો? તમે કંઈક વિચાર્યું છે, કંઈક પ્લાન શું કરશો? તમારું એસોસિએશન શું કરશે? સાહેબ, અમે તમને વારંવાર કહીએ છીએ કે અમારે હવે કંઈ કરવાની જરૂર નહીં, અમે કરીએ જ છે ને કરતા જ રહીશું. અને બીજી વાત કે જો આ ખરેખર આ હોટલવાળાએ આ ખરાબ કામ કર્યું હોય ને, તો હું પોતે એમ કહું છું કે એને કોઈ રીતે બચવું નહીં જોઈએ. એને ભાજપ સરકારની પોલીસ ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાજપ મ્યુનિસિપલ કોર્પોરેશન એને સખ્તથી સખ્ત સજા આપશે. ઓકે, ઠીક છે. આપ તમામ આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. પણ મારે ખાલી એક સનતભાઈને એક વાત કહેવી છે કે સનતભાઈ, આ ડિબેટ પતે ને પછી તમને વીટીવીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આની લિંક મળશે. પ્લીઝ તમે એકવાર સાંભળજો, તમારા જવાબ પણ સાંભળજો અને ફરી એકવાર તમે આખી ઘટના પણ સમજજો અને પછી તમે વિચારજો, તમારી અંતરાત્માને પૂછજો કે તમે શું જવાબ આપ્યા છે અને તમે શું બોલી રહ્યા છો. આપ સૌ જોડાયા ચર્ચામાં, આપનો આભાર. તો દર્શક મિત્રો, આ જે ઘટના બની છે એ ઘટના ખરેખર હવે લોકોએ પણ સમજવી પડશે અને ત્યાર પછી લોકોએ પણ જાગૃત થવું પડશે. કારણ કે જ્યાં એક તરફ અત્યારે ઓનલાઈનનો જમાનો છે, જે રીતે આપણી સાથે વક્તાઓ હતા તેમણે પણ કહ્યું કે લોકો ઓનલાઈન પણ મંગાવી લે છે, ક્લાઉડ કિચનમાંથી મંગાવી લે છે. અને આ કિસ્સો આપણે જોયો કે બહારથી લાવીને એક પરિવાર ભોજન લે છે અને એ બાળકી માટે એ છેલ્લો મોતનો કડિયો બની જાય છે. એટલે હવે સરકાર શું કરે છે, આરોગ્ય વિભાગ શું કરે છે, હોટલ એસોસિએશન શું કરે છે, એ બાબત તો ગૌણ થઈ જશે. પણ સૌથી પહેલા આપણે વિચારવું પડશે, કારણ કે અત્યારના સમયમાં આપણે જે સિસ્ટમમાં જીવી રહ્યા છીએ આપણા માટે એ જ મહત્વનું છે કે આપણા પરિવારની રક્ષા આપણે જાતે કરવી પડશે. આ સાથે જ આપણે રોકાઈએ છીએ એક બ્રેક માટે.